તો સામેલાધાર વરસાદે સાબરકાંઠાના હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। પરોઢીએ ખાબકેલા વરસાદથી હિંમતનગર શહેરના પૂર્વ વિસ્તારમાં જનજીવન જબરજસ્ત પ્રભાવિત થયું છે। બેરણા રોડ, ગાયત્રી મંદિર રોડ, શારદા કુંજ, સગુન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટી, સહકારી જીન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદના પાણી અનેક મકાનોમાં ભરાતા ઘરવકરીને પારાવાર નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ જળમગ્ન થઈ ગઈ છે। અંદાજે 20થી વધુ કાર આખી પાણીમાં ડૂબેલી જોવા મળી। કારની છત જ દેખાઈ રહી છે। વરસાદને લઈ હિંમતનગર પાસેથી પસાર થતી હાથમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી। તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે વહેલી સવારે અહીં વરસાદ ખાબક્યો છે। હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે રીતે પરોઢીએ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં આ રીતે પાણી ભરાયું છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વહેલી સવારે 3 વાગ્યા પછી જે વરસાદ વરસ્યો હતો તે વરસાદ તબાહીના દ્રશ્યો સર્જી ચૂક્યો છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારની જે ગાયત્રી મંદિર રોડ પરની આવેલી આ પ્રજ્ઞાકુંજ અને પાટીદાર સોસાયટી છે તે સોસાયટીની અંદર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા। વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે કોમન પ્લોટની અંદર જે સ્થાનિક સોસાયટીના લોકોએ જે કાર પાર્ક કરી હતી તે કાર લગભગ 13 જેટલી કારો છે તે કારો આ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। મસ્ત મોટું નુકસાન થવા પામ્યું છે। વહેલી સવારે જે દ્રશ્યો હતા તેમાં તો એક પણ કાર દેખાતી નહોતી। તેના છત સુધી પાણી ભરાઈ ચૂક્યું હતું। અત્યારે હાલ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યું છે, પરંતુ જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હિંમતનગર નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તે નિષ્ફળ સાબિત થતી હોય તેવું અત્યારે હાલ સ્પષ્ટપણે લાગી પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનના જે દાવાઓ પોકરવામાં આવતા હોય છે તમામ દાવાઓ અહીંયા આ દ્રશ્યો જોતા તમામ દાવાઓ પોકર સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। પાલિકાના અધિકારી કર્મચારી એક પણ અહીંયા જોવા સુદ્ધા પણ આવ્યા નથી। જોકે હાલ તો સ્થાનિકો પાલિકા પ્રશાસન પર રોષ ઠાલવી રહ્યા છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।